નામ રઘુ જંગલમાં સખત મહેનત કરે છે. તેની કુહાડીનો દરેક ફટકો તેના સખત જીવનનો પડઘો છે. અચાનક ધક્કો મારતો ફટકો તેની કુહાડી માટીની નીચે કોઈ હલનચલન વિનાની વસ્તુને અથડાવે છે. રઘુ સોનાનો વાસણ કાઢે છે. તેમનો ચહેરો પ્રામાણિકતાનો મુખવટો છે. આ સોનું મારું નથી. ઘર પૂરું થતાની સાથે જ રઘુએ જાદુઈ રહસ્યથી અજાણ અંદર બટન લાવે છે. એક તેજસ્વી પ્રકાશ ફૂટે છે. એક જાદુઈ વૃદ્ધ માણસ રાઘવને જણાવે છે કે તે જાદુઈ સોનું છે. પ્રામાણિકપણે તેનો ઉપયોગ કરો. રઘુને વૃદ્ધ માણસ દ્વારા ચેતવણી આપવામાં આવે છે અને જાદુઈ સોનાનો ઉપયોગ કરીને એક કૂવો શાળા બનાવે છે અને દવાઓ ખરીદે છે, જેના કારણે ગામ સુખ સમૃદ્ધિથી ભરેલું છે. શંકરની ઈર્ષાથી તે રાતના અંધારામાં રઘુના ઘરમાંથી સોનાનું બટન ચોરી લે છે. સોનું શોધવાની આશાએ શંકર બટન ખોલે છે, પણ તેને માત્ર એક નિશાન મળે છે. લોભનું પરિણામ હંમેશા ખોટું જ આવે છે.